બ્રેક બાદ સ્વાગત। આગળ વાત કરવી છે ગોપાલ ઇટાલિયાને લઈને। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે ગઈકાલે જામનગરમાં આપની સભામાં આ જૂતું ફેંકવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનમ ખફીએ દાવો કર્યો। જૂતું ફેંકનાર મૂળ કોંગ્રેસનો કાર્યકર છે। કોર્પોરેટર દ્વારા આ નિવેદન આપવામાં આવ્યા છે। ત્યારે વિવિધ આંદોલનમાં એક સાથે તે લોકો કામ કરી ચૂક્યા છે। કોંગ્રેસ છોડીને આપમાં જોડાતા શરમજનક હરકત કરી છે, આ પ્રકારની વાત સામે આવી છે। ત્યારે જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી હતી, ફરી એકવાર આપણે જણાવી દઈએ કે ગઈકાલે આપની આ સભા દરમિયાન આ ઘટના સર્જાઈ હતી કે જેમાં સભામાં જ્યારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું ત્યારે આ પ્રકારની શરમજનક હરકત સામે આવી હતી। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ત્યારે વોર્ડ નંબર 12ના કોર્પોરેટર જેનમ ખફી દ્વારા આ દાવો કરવામાં આવ્યો છે। જામનગરમાં આપની સભામાં આ જૂતું ફેંકવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલો સામે આવ્યો। જે તે વખતે જે બનાવ બન્યો હશે તેની માટે ઘણા બધા કાર્યક્રમો થયા છે, ઘણી બધી વખત સભાઓ થઈ છે, તો કેમ આજે જ? એટલે ખરેખર તો જે આજે અમે આમ કોંગ્રેસ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાણા અને તેની જે વિશાળ રેલી અને લોકો દ્વારા જે સમર્થન મળ્યું તે કોંગ્રેસથી સહન નથી થયું। એટલે કોંગ્રેસના જ આ કાર્યકર્તાને હું સારી રીતે ઓળખું છું કે આ કોંગ્રેસના કાર્યકર્તા છે અને કોંગ્રેસ દ્વારા જ આ નિમ્ન કક્ષાનું કાર્ય કરાવવામાં આવ્યું છે। આજે સમગ્ર મામલો સામે આવ્યો છે। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। જો કે મહત્વનું છે કે આવી ઘટના પહેલા પણ ક્યારેક બની ચૂકી છે। જો કે એના જ પડઘારૂપી આ ફરીવાર ઘટના બની હોય તે પ્રકારના પણ દાવા અન્ય લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। જૂતું ફેંકનાર મૂળ કોંગ્રેસનો કાર્યકર હોવાનું કોર્પોરેટરો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે જો કે આજથી પહેલા વિવિધ આંદોલનમાં એક સાથે તે લોકો કામ કરી ચૂક્યા છે અને કોંગ્રેસ છોડી આપમાં જોડાતા આ શરમજનક હરકત કરી હોવાનું સામે આવ્યું છે। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું અને તેના કારણે થઈને સભાનો માહોલ બગડ્યો હતો। આ દ્રશ્યો ફરી એકવાર આપને બતાવી દઈએ। સ્ટેજ ઉપર જ્યારે તેઓ બોલી રહ્યા હતા તે સમયે જ તેમની પર જૂતું ફેંકવામાં આવ્યું હતું અને તેના કારણે થઈ અને આ માહોલ ત્યાં બગડ્યો હતો। જો કે આ સમગ્ર મામલો ફરી એકવાર સામે આવ્યો છે। જામનગર કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા આ દાવો કરવામાં આવી રહ્યો છે કે ઇટાલિયા પર જૂતું ફેંકનાર કોંગ્રેસી હોઈ શકે છે। જો કે આ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે અન્ય પહેલા પણ આંદોલનમાં એક સાથે તે લોકો કામ કરી ચૂક્યા છે। ત્યારે મહત્વનું છે કે જામનગરમાં ગઈકાલે આપની સભામાં આ જૂતું ફેંકવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલો સામે આવ્યો છે। રાજકીય તણાવ પણ અહીંયા સર્જાયો છે, જેમાં યુવક કોંગ્રેસી હોવાનો કોર્પોરેટર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। જોકે જામનગરમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ રહી હતી અને આ યોજાઈ રહેલી સભા દરમિયાન જ આ જૂતા ફેંકવાની ઘટના બની હતી। જોકે રાજકીય માહોલ તેના કારણે થઈને ગરમાયો છે। ગોપાલ ઇટાલિયા જ્યારે મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન જ એક વ્યક્તિ દ્વારા અચાનક જૂતું ફેંકવામાં આવ્યું। જોકે આ સમગ્ર બનાવ પછી હવે અનેક નવા દાવાઓ સામે આવી રહ્યા છે।